जय हिंद मित्रों। आ विडियोनी अंदर આપણે ધોરણ 10 એનો અંગ્રેજી વિષયનું પહેલું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈએ છીએ, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ, એટલે કે અવરોધોની પહેલે પાર. હવે આપણે શરૂ કરીએ તો એની અંદર ત્રણ નાની સ્ટોરી આવેલી છે. ઇન્સ્પિરેશન સ્ટોરી કહેવાય, જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એ ટાઈપની સ્ટોરીઓ આપેલી છે. આપણે જોઈએ એમાંથી પહેલી સ્ટોરીનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર. એની અંદર શું કીધું છે? For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. એટલે કે for 25 years એનો મતલબ કે 25 વર્ષ પહેલાં અથવા તો 25 વર્ષથી રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ, એટલે કે ગામનું નામ છે તાજનગર, ગામડાનું નામ છે તાજનગર, નિયર ગુડગાંવ એટલે કે ગુડગાંવની નજીક આવેલું છે. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, એટલે કે લોબીડ એટલે કે સંઘર્ષ કરવો, માગણી કરવી. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એટલે કે રેલવે સ્ટેશન માટે એ લોકો સંઘર્ષ કરતા હતા છેલ્લા 25 વર્ષથી. કોણ? તો કે રેસિડન્ટ્સ ઓફ તાજનગર, એટલે કે તાજનગરના રહેવાસીઓ. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની આ માગણી એટલે કે આની ઈચ્છા જ્યારે પૂરી કરવામાં ન આવી ત્યારે શું કર્યું તો એ લોકો? તો કે ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલે કે ધ વિલેજર્સ એટલે કે રહેવાસીઓએ ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું, ટુ ટેક એટલે કે હાથમાં લેવું, ટુ ટેક એટલે કે લેવું, મેટર એટલે કે બાબત, ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ એટલે કે પોતાના હાથમાં. એટલે કે ગામવાળાએ નક્કી કર્યું કે ધ વિલેજર્સ ડિસાઇડ એટલે કે વિલેજર્સે નક્કી કર્યું, ગામવાળાએ નક્કી કર્યું શું? તો કે ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલે કે પોતાના હાથમાં આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. પછી આગળ શું કહે છે? They pulled in 21 lakh rupees and built a railway station on their own. એટલે કે they pulled એટલે કે એકઠું કરવું. They pulled a 21 lakh rupees એટલે કે 21 લાખ રૂપિયા એ લોકોએ એકઠા કર્યા અને શું કર્યું તો કે built a railway station on their own, એટલે કે પોતાના ખર્ચે આખું રેલવે સ્ટેશન ઊભું કરે છે. પછી આગળ જોઈએ. Most of 3000 people living in the village, એટલે કે ગામની અંદર 3000 લોકો, મોટાભાગના લોકો 3000માંથી મોટાભાગના લોકો કેવા હતા? તો કે ધ વિલેજર્સ આર ફાર્મર, એટલે મોટાભાગના લોકો ખેડૂત હતા. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર, એટલે કે મોટાભાગના લોકો ખેડૂત હતા ગામની અંદર. બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. સચ એટલે પરંતુ એક બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એટલે સળગવું અને ડિઝાયર એટલે ઈચ્છા, એટલે પણ અહીંયા ખરેખર અંગ્રેજી શબ્દોના ઘણા એવા મતલબ હોય કે જે ખરેખર આપણે જે ઓરિજિનલ એના મિનિંગ થતા હોય એક કરતાં વધારે મિનિંગ થતા હોય. તો અહીંયા બર્નિંગ એટલે આપણે એક મિનિંગ સાંભળેલો હોય જનરલી કે સળગવું, બરાબર. પણ અહીંયા ખરેખર એવું ન કહેવાય કે સળગતી ઈચ્છા, બર્નિંગ ડિઝાયર એટલે કે એવું નહીં કે સળગતી ઈચ્છા, પણ એનો મતલબ એવો થાય કે એક તીવ્ર ઈચ્છા હતી, ખૂબ જ વધારે પડતી ઈચ્છા હતી. શું? તો ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, એટલે કે પોતાના ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ એવી એ લોકોને ખૂબ જ ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કે બધાએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે પોતપોતાની ક્ષમતા પ્રમાણે બધાએ સહયોગ આપ્યો. એવરીબડી એટલે કે બધા, કન્ટ્રીબ્યુટ એટલે કે સહયોગ આપો, અકોર્ડિંગ એટલે કે ક્ષમતા પ્રમાણે, પોતપોતાની જરૂરિયાત કેપેસિટી પ્રમાણે, ટુ ધેર કેપેસિટી એટલે કે પોતપોતાની ક્ષમતા પ્રમાણે બધાએ સહયોગ આપે છે. શેની અંદર? તો કે રેલવે સ્ટેશનને બનાવવાની અંદર. રેન્જ આપે છે, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000, એટલે કે 3000થી લઈને 75 એટલે કે 75,000 સુધી અલગ અલગ લોકોએ અલગ અલગ રૂપિયા આપે છે. કોઈક થોડાક આપે છે, કોઈક વધારે આપે છે, જેની કેપેસિટી એ પ્રમાણે બધા લોકો પૈસા આપે છે. શેના માટે? તો કે ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટે. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, એટલે કે ધે ડોનેટેડ એટલે કે તે લોકોએ દાન કર્યું, ડોનેટ એટલે કે દાન કરવું, અને ડોનેટેડ એટલે કે એનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે ડોનેટેડ દાન કર્યું, મની એટલે કે રૂપિયા, ફોર ધ સ્ટેશન એટલે કે સ્ટેશન બનાવવા માટે, એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008ની અંદર અમે બાંધકામ શરૂ કર્યું સ્ટેશનનું. સેડ રણજીત સિંહ, ફોર્મર વિલેજ સરપંચ,
એટલે કે ગામની અંદર ભૂતપૂર્વ સરપંચ કે જૂનો સરપંચ હતો, ફોર્મર સરપંચ એટલે કે ભૂતપૂર્વ સરપંચ, ફોર્મર વિલેજ સરપંચ એટલે કે ભૂતપૂર્વ સરપંચ, ફોર્મર એટલે ભૂતપૂર્વ. હવે આગળ સેઠ રણજીતસિંહ એટલે કે રણજીતસિંહ આ વસ્તુ બોલે છે. રણજીતસિંહ કોણ છે? આવો સવાલ કદાચ પૂછાય MCQમાં કે કોઈ પણમાં, તો કે ફોર્મર વિલેજ સરપંચ. હવે એને પછી આગળ જોઈએ. There are large number of people in the village who need to go to ગુડગાંવ. એટલે કે આ ગામની અંદર એવા ઘણા બધા લોકો હતા, ઘણા બધા સમુદાય હતો મોટો, લાર્જ નંબર એટલે ઘણા મોટા માણસો હતા, લોકો હતા કે જે ગામની અંદરથી આજે ગુડગાંવ જે સ્ટેશન છે દૂર થોડોક, એ ગામથી દૂર એક સિટી આવેલું છે ગુડગાંવ મોટું, તો ત્યાં જવા માટે ઈચ્છતા હતા. ગુડગાંવ, પછી દિલ્હી અને રેવર, આ 3 સિટીના નામ આપેલા છે કે આ 3 સિટી નજીકમાં આવેલા હતા મોટા, અને એ સિટીની અંદર જવા માટે ઘણા બધા લોકો ગામની અંદરથી હતા. તો હવે આગળ શું કહે છે જો, ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ. એટલે કે એવા વિદ્યાર્થીઓ હતા કે જેઓને પોતાને કોલેજે જવાનું હતું. કોલેજ તો ગામડામાં ન હોય તો એ સિટીની અંદર હોય, તો એવા લોકો, એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જેને કોલેજની અંદર જવાનું હોય છે. ટીલ નાવ એટલે કે છતાં પણ અત્યાર સુધી, વી હેડ આઈધર ગો ટુ હલ્દીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. અમારે વી હેડ એટલે કે અમારે, આઈધર કાં તો, એટલે કે આઈધર એટલે કે કાં તો, ગો ટુ હલ્દીમંડી એટલે કાં તો અમારે હલ્દીમંડી સ્ટેશન છે ત્યાં જવું પડે, ઓર પાટલી અથવા બીજું સ્ટેશનનું નામ આપેલું છે પાટલી, ટુ કેચ અ ટ્રેન એટલે કે ટ્રેનને પકડવા માટે. ટ્રેનનો કેચ ન કરવાનો હોય પણ ટ્રેનને કેચ એટલે કે પકડવી. એમ ટ્રેન પકડવા આપણે કેમ કહીએ છીએ જનરલી ટ્રેન પકડાઈ ગઈ કે નહીં એમ, તો એમ ટ્રેન પકડવા માટે એ લોકોને ક્યાં જવું મળે? તો કે હલ્દીમંડી ઓર પાટલી, હલ્દીમંડી અથવા તો પાટલી, આ 2 સ્ટેશન હતા. બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગર ગામ જે છે એનાથી 6 કિલોમીટર દૂર હતા. વી થોટ એટલે કે અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ વિલેજ એટલે કે જો રેલવે લાઇન છે એ આપણા ગામમાંથી પસાર થાય છે. વી થોટ એટલે કે અમે વિચાર્યું, વેન એટલે કે જ્યારે, ધ રેલવે લાઇન્સ પાસ એટલે કે રેલવે લાઇન જો પાસ થાય છે ક્યાંથી? તો કે થ્રુ ધ વિલેજ એટલે કે જો અમારા ગામમાંથી રેલવે લાઇન જો પાસ થાય છે તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો અમારા ગામની અંદર અહીંયા સ્ટેશન હોવું જોઈએ. વી વુડ હેવ અ સ્ટેશન હિયર એટલે કે અમારે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એવું થયું નહીં. ધેટ ડીડન્ટ હેપન, એવું ન થયું. તો શું થયું? તો સો વી રેઝ અ ડિમાન્ડ ઇન 1982. તેથી અમે આજે માગણી મૂકી સરકાર પાસે. આજે માગણી મૂકી છે કઈ? તો કે રેલવે સ્ટેશન માટેની. ક્યારે મૂકી હતી? તો કે 1982 એટલે કે 1982ની અંદર આ માગણી એને સરકાર પાસે મૂકી હતી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત સરકારનો એનો ફોલોઅપ લેતા રહે, કે સતત સરકારને સવાલ કરતા રહે છે કે અમારા ગામમાં સ્ટેશન બનાવો એમ. બટ ધ રેલવે ટોલ્ડ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ, પણ રેલવે એવું કહે છે કે અમારી પાસે પૈસા નથી, એટલે તેમની પાસે પૈસા નથી. ફંડ્સ એટલે કે રેલવે સ્ટેશન બનાવવા માટે જે ફંડ જોઈએ એ ફંડ એમની પાસે નથી, એવું રેલવે કહે છે. સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. સો ફાઇનલ એટલે કે છેલ્લે, અંતે અમે, વી ડિસાઇડેડ એટલે કે અમે નક્કી કર્યું, ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની એક રૂઢિપ્રયોગ છે. આપણે ગુજરાતીમાં જેમ રૂઢિપ્રયોગ કહેતા હોય ને એવી રીતે એક રૂઢિપ્રયોગ છે. ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, અમારું ભાગ્ય અમે જાતે ઘડવાનું નક્કી કર્યું એમ. સેડ હુકમચંદ, મેમ્બર ઓફ ધ કમિટી, એટલે જે કમિટી એ લોકોએ બનાવી હતી એ કમિટીનો આ મેમ્બર છે હુકમચંદ, એ પોતે આ વાત કરે છે આખી. હવે આગળ જોઈએ. એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. એઝ એ રિઝલ્ટ એટલે કે પરિણામે, એટલે ગામવાળા જે નક્કી કર્યું કે આપણું ભાગ્ય આપણે જાતે બનાવવું પડશે. ભાગ્ય એનો મતલબ કે આપણે રેલવે સ્ટેશન આપણે જાતે બનાવવું પડશે. તો એના પરિણામે શું થાય છે? તો કે પંચાયત પાસ અ રિઝોલ્યુશન એટલે કાયદો પંચાયતની અંદર પસાર કરે છે. ગામની જે નાની પંચાયત હોય, ગ્રામ પંચાયત, એની અંદર કાયદો પસાર કરે છે. ક્યારે? તો કે 2008ની અંદર. જ્યારે માગણી ક્યારે મૂકી હતી? તો 1982 એટલે કે 1982. સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, એટલે એવું કીધું કે જો રેલવે આપણા માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, એટલે કે રેલવે એબલ નથી, કેપેબલ નથી, સક્ષમ નથી કે આપણા માટે સ્ટેશન બનાવી શકે ગામની અંદર. ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ
એન્ડ વિથ ધેર ઓન મની, એટલે કે પછી ગામવાળાએ નક્કી કરે છે કે આપણે આ સ્ટેશન આપણા જાતે આપણા પોતાના ખર્ચે આપણે બનાવીશું. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. Soon એટલે કે તરત જ an 11-member team એટલે કે 11 માણસોની એક ટીમ was formed એટલે કે તરત જ એક 11 માણસોની ટીમ એક બનાવવામાં આવી. ફોર્મ એટલે કે બનાવવું, બરાબર. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ એટલે કે ટીમે શરૂ કર્યું શું, તો કે કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ, ગામવાળા લોકો પાસેથી આ જેમ પૈસા સ્ટેશન માટે જે મની જોઈએ પૈસા ઉઘરાવવાનું શરૂ કરે છે, ગામમાંથી ફાળો એકઠો કરવાનું શરૂ કરે છે. પછી આગળ જોઈએ. ઓન 7 જાન્યુઆરી 2010 એટલે કે ઓન 7 જાન્યુઆરી 7 જાન્યુઆરી 2010ની અંદર એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે ગામવાળાના એફર્ટ્સ એટલે કે પ્રયત્નો, ગામવાળાના પ્રયત્નના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી એટલે કે દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી એટલે કે રેલવેએ દેશનું આખા દેશનું એવું પહેલું સ્ટેશન રેલવે સ્ટેશન કે જેની અંદર રેલવેએ 1 રૂપિયાનો પણ ફાળો આપ્યો ન હતો, બરાબર. સ્ટાર્ટેડ ઓપરેશન, એને ઓપરેશન કરવાનું શરૂ કર્યું. ઓપરેશન એટલે કે ત્યાંથી એની એ સ્ટેશને કામગીરી કરવાનું શરૂ કર્યું, ત્યાં ટ્રેન આવે ઊભી રહે એવી રીતે કામગીરી એને કરવાનું શરૂ કર્યું. સ્ટેશન કોણે બનાવ્યું તો કે આખું ગામ લોકોએ પોતાના ખર્ચે બનાવ્યું. આ એક પહેલી સ્ટોરી આપણે નાની એક સ્ટોરી એક પૂરી થાય છે. હવે આના પછી છે બીજી સ્ટોરી જે આપણે જોઈએ આપણે બીજી સ્ટોરી શું કહે છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે એનું નામ છે સીતાપુર સ્લાઇડ. હવે સીતાપુર ગામની એક વાત કરવાની છે શું, તો કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના ગામડાના વિસ્તારમાં, રૂરલ એટલે ગ્રામીણ વિસ્તાર, ઓવર 60% એટલે કે ઓફ હાઉસ હોલ્ડ એટલે કે 60%થી પણ વધારે ઘર એવા બધા હતા કે વિચ આર વિધાઉટ પાવર એટલે કે એ લોકો પાવર વગર હતા. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર એટલે કે 60%થી પણ વધારે લોકો જે એવા હતા કે જેની અંદર ઘરની અંદર પાવર નહોતો એ લોકોને. તમને આ ચેપ્ટરના બધા સ્પેલિંગ તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપું છું, એ લિંકની અંદરથી તમને આ ચેપ્ટરની અંદર આ ચેપ્ટરના નહીં પણ તમારી આખી ચોપડીના ઇંગ્લિશની આખી ચોપડીના સ્પેલિંગ તમને મળી જશે. એની અંદર ડે વાઇઝ મેં તમને ડિવાઈડ કરી દીધેલા છે કે રોજના 15 સ્પેલિંગ તમારે પાકા કરવાના રહેશે. રોજના 15 સ્પેલિંગ પાકા કરવાના, જાતે ટેસ્ટ આપવાની, એવી રીતે તમે કરશો એટલે આ ચોપડીના લગભગ બધા સ્પેલિંગ એમાં કવર થઈ જશે અને તમને ઇંગ્લિશ વાંચવામાં થોડુંક ઇઝી પડશે. હવે આગળ જોઈએ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે આ સીતાપુર જે જિલ્લો છે એમાંનો જ એક હતો, એમાંનો એક જગ્યા હતી કે જ્યાં પાવર નહોતો, વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર એટલે કે ત્યાં પણ પાવર ન હતો સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં પણ. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, બરાબર. એક સોશિયલ એન્ટરપ્રાઇઝ હતું કે નાની એક કંપની હતી, એન્ટરપ્રાઇઝ હતું, એનું નામ હતું મેરા ગાંવ પાવર, MGP, એનું શોર્ટ નામ છે MGP. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ એટલે કે એ જે વસ્તુઓ જે હતી એ બધી બદલવાનો પ્રયત્ન કરી રહી હતી. કઈ વસ્તુ તો કે ગામની અંદર જે લાઇટ નહોતી, બરાબર. હવે આપણે એક દિવસ વિચારી જવો તો કે લાઇટ ન હોય ઘરની અંદર તો શું હાલત થાય. તો આ લોકોને પરમેનન્ટ લાઇટ નહોતી. તો હવે આગળ શું કહે છે. they are putting 2 solar panels at a time. એ લોકો ઘર દીઠ 2 સોલાર પેનલ મૂકતા હતા. MGP જે કંપની છે સોલાર પેનલની, બરાબર, મેરા ગાંવ પાવર, સોલાર પેનલની તો નહીં પણ MGP એટલે કે મેરા ગાંવ પાવર. તો એ શું કરતા હતા, ઘર દીઠ 2 સોલાર પેનલ મૂકતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર એટલે કે છેલ્લા 1 વર્ષની અંદર, માત્ર 1 જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર, 3500 એટલે કે 3500થી વધારે પણ કસ્ટમર એટલે ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા હતા. ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ઇન જસ્ટ ઓવર અ યર એટલે કે માત્ર 1 વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ એટલે કે MGPએ પોતાની સાથે 3500 કસ્ટમર એટલે કે 3500 કસ્ટમર પોતાની સાથે જોડ્યા. શેમાં તો કે સોલાર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ, ગામડાના લેવલે આટલા બધા કસ્ટમરને પોતાની સાથે એણે જોડ્યા. હવે આગળ શું કહે છે. વિલેજ બાય વિલેજ એટલે કે એક પછી એક ગામની અંદર, ગામ પછી ગામ, MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે કે સોલાર જે પેનલ જે આવે એની જ વાત કરે છે.
વિલેજ બાય વિલેજ એક પછી એક ગામની અંદર એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. એમજીપી જે પોતાનું નેટવર્ક હતું, પોતાનું જાળું એ વધારી રહી હતી. અને શેનું જાળું? તો કે લો કોસ્ટ સોલાર પેનલ. લો કોસ્ટ સોલાર પેનલ એટલે કે સસ્તા ભાવની સોલાર that provide two LED lights and mobile charging points to all paying households at a cost of 25 rupees per week. બરાબર. આ કઈ રીતે ચાર્જિંગ એવું કઈ રીતે હતું એવું છે. જો ચાર્જ એટલે કે એનો ખર્ચો જે કાં તો બિલ છે, લાઇટ બિલ, તમે ઘરે લાઇટ વાપરતા હો તો લાઇટ બિલ આવે, બરાબર. તો આમાં લાઇટ બિલને એવું કઈ રીતે હતું એ જુઓ. તો કે ડેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એટલે કે શું આપતી હતી એમજીપી? એટલે કે 2 LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને 2 LED. આટલી એક વસ્તુ એ કોને આપતી હતી? જે લોકો પૈસા જે આપતા હતા, પેમેન્ટ કરતા હતા, બરાબર, જેણે કનેક્શન લીધા હતા એ બધા લોકોને આટલી વસ્તુ આપતી હતી. શું? તો કે 2 લાઇટ, LED લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એટલે કે એક વીકના 25 રૂપિયા, અઠવાડિયાના 25 રૂપિયા, અઠવાડિયાના 25 રૂપિયાના ભાવે આ વસ્તુ એ આપતી હતી. હવે આગળ શું કહે છે જોઈએ. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. એટલે કે એ સમયે જ્યારે સોલાર કે બીજું કંઈ લાઇટ નહોતી ત્યારે લોકો શું વાપરતા અજવાળું કરવા માટે રાતે? તો કે કેરોસીનના દીવા એવું બધું વાપરતા, ફાનસ વાપરતા. તો એની અંદર પણ કેરોસીન આવે, બરાબર. તો અહીંયા શું કહે છે? ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. બરાબર. એટલે કેરોસીનની વાત શું? કે કેરોસીનની વાત એવી કરે છે કે કેરોસીન જો વાપરતા હોય ને તો એની અંદર મહિનામાં કે આ જે લાઇટ છે LED લાઇટ સોલાર પેનલ કરતાં ડબલ ખર્ચો આવતો હતો. એટલે કે શું કીધું? ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ એટલે કે કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. એક મહિનાની અંદર આના કરતાં ડબલ ખર્ચો એની અંદર આવતો હતો કેરોસીનની અંદર. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર બધાને ખબર છે કે સ્મોકલેસ સોર્સ. સ્મોકલેસ એટલે કે ધુમાડા વગરનો. સ્મોક એટલે ધુમાડો અને સ્મોકલેસ એટલે કે ધુમાડા વગરનો, બરાબર. બધાને ખબર છે કે સોલાર પાવર છે એ એમાંથી કંઈ ધુમાડો ન નીકળે, બરાબર. તો એ ધુમાડા વગરનો સોર્સ છે શેનો? તો કે લાઇટનો. એટલે કે વાતાવરણ જે છે એને પોલ્યુશન પણ નથી કરતું. તો કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. એટલે કે કસ્ટમર જે ગ્રાહક છે એના હેલ્થ એટલે કે એના સ્વાસ્થ્ય માટેનો એક બેનિફિટ કહેવાય કે એના પોતાના ઘરમાં એ સોલર વાપરે છે, બરાબર, પણ ધુમાડો નથી થતો. જ્યારે પહેલાં જે દીવા વાપરતા હોય કેરોસીનના, તો એ કેરોસીનના દીવા ધુમાડા કરે ઘરની અંદર. બસ તો એના માટે આ બેનિફિટ છે કે સોલાર કસ્ટમર માટે. શું? તો કે ધુમાડા વગરનું તમને વાતાવરણ મળે તમને. હવે આગળ કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ એટ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. એટલે કે આ જે ઇન્સ્ટોલિંગ એટલે કે આ જે પેનલ જે ઇન્સ્ટોલ કરવું એ આ માઇક્રોગ્રીડ એટલે કે સોલાર પેનલ એ આ ગામની અંદર જે ઇન્સ્ટોલ કરવી એ ગામવાળા માટે એક ઉત્સવ સમાન હતું. એટલે કે ભવ્ય ઉત્સવ, ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય ઉત્સવ, એક ભવ્ય ઉત્સવ સમાન હતું. શું કામ? તો કે ગામવાળાએ કોઈ દિવસ લાઇટ પણ નહોતી જોઈ, ડાયરેક્ટ ત્યાં સોલાર પેનલ આવે એટલે ગામવાળા માટે એ નવાઈની વાત કહેવાય. એટલા માટે ગામવાળા માટે એક ઉત્સવ જેવું હતું. અને એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ એટલે કે બધાએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે સહયોગ આપે છે, બધા એની સાથે જોડાઈ જાય છે. કોની સાથે? જે કામ કરવાવાળા છે એમ કર્મચારીઓ બધા લાઇટના એની સાથે જોડાઈ જાય છે. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરાવા એટલે કે ગામનું નામ છે આ ડમડમપુરાવા. એ વિલેજની અંદર શું થાય છે? તો કે ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. એટલે કે જે ટીમ હતી એ આખા વિલેજની અંદર આ જે નેટવર્ક બચાવી રહી હતી. તો એની અંદર એક પછી એક હાઉસની અંદર, એક પછી એક ઘરની અંદર આજે કામ કરી રહી હતી. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન એટલે કે બીનીથ એટલે કે નીચે. કોની? તો કે સ્કોર્ચિંગ એટલે કે ધગધગતા, મિડ ડે કે બપોરના ધગધગતા એટલે કે ચમકતા સૂર્યની નીચે. બપોરે તડકો કેટલો હોય તો બધાને ખબર જ હોય ઉનાળાની અંદર, બરાબર. હવે આગળ જોઈએ. તો આ ટીમ જે હતી એ શું કામ કરી રહી હતી તડકા નીચે? તો કે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર એટલે કે ક્યાં કયો વાયર મૂકવો. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ પાવર સોર્સ એટલે કે દરેક કસ્ટમરને સોલર પાવરની સાથે એટલે કે પાવર સોર્સની સાથે કઈ રીતે કનેક્ટ કરવો એની માટે ક્યાં વાયર બિછાવવો, ક્યાં વાયર પાથરવો એની માટેની આજે ડિસ્કસ જે કરી રહી હતી, કામ કરી રહી હતી. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન એટલે કે થોડાક જે હાઉસ હોલ્ડર એટલે કે થોડાક ઘરના માણસો જે હતા, હાઉસ હોલ્ડર્સ એટલે ઘરના માણસો, જોઈન ઇન એટલે કે એમને આ લોકોની સાથે જોડાઈ જાય છે. કોની સાથે? તો કે જે આ ટીમ જે કામ કરે છે એની સાથે. વાઇલ
અધર્સ લુક ઓન, એટલે કેટલાક લોકો એવા છે કે જે ખાલી ઊભા ઊભા જોવે છે, બરાબર. પછી આગળ કોલિંગ આઉટ ઓર્ડર, એટલે કે ઊભા ઊભા માત્ર ઓર્ડર કરે છે. કે અમુક હોય ને દોઢા હોય ગામની અંદર, તમે જાઓ ને એટલે ઊભા ઊભા ઓર્ડર કરતા હોય, કઈ આમ કરી નાખ તેમ કરી નાખ, પોતે આગળ ઊભા હોય. એટલે આવી રીતે ઓર્ડર બધા અમુક માણસો કરતા હતા. અમુક લોકો પોતાની આ માણસો ટીમની સાથે જોડાઈને કામ કરે છે, જ્યારે અમુક લોકો ઊભા ઊભા જોવે છે અને ઓર્ડર કરે છે મોટા મોટા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ, એટલે અમુક લોકો એવા હતા કે જે ઊભા ઊભા આશ્ચર્યચકિત થઈને આ બધી ઘટનાઓને આ બધી કામગીરી હતા માત્ર આશ્ચર્યજનક અને ક્યુરિયસ રીતે ખાલી જોતા હતા. એટલે કે ખાલી જોતા હતા. એ લોકો કંઈ સલાહ નથી આપતા કે પછી સાથે કામ નથી કરતા, માત્ર ઊભા ઊભા જોવે છે. હવે આગળ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ હોમ ઇન each village is always chosen as a site for panel and the battery. રૂફ ઓફ સ્ટડી વિલેજ એટલે કે સ્ટડી એટલે કે મજબૂત, બ્રિક વોલ હોમ એટલે કે પાકું ઘર, આપણે જે તો કહેતા જેને કહીએ આપણે કે ઈંટવાળું ઘર, એની ઉપર આપણે છત ભીડેલી હોય, નળિયાનું હોય. ગામડાની અંદર બંને પ્રકારના ઘર જોવા મળે, કે તમને નળિયાવાળા ઘરે મળે અને આ છતવાળા ઘર પણ મળે, અગાશીવાળા ઘર પણ મળે. ઇન ઈચ વિલેજ, આમાંથી જે સોલર પેનલ મૂકવા માટે કેવા પ્રકારના ઘર સિલેક્ટ કરવામાં આવતા, તો કે જે ઘર પાકું એટલે કે ઈંટની દિવાલવાળું જે ઘર હોય એવા ઘર સોલર પેનલ મૂકવા માટે પસંદ કરવામાં આવતા હતા. સોલર પેનલ અને બેટરી આ બંને સાથે મૂકવામાં આવતું. સાઇટ એટલે કે જગ્યા, બરાબર. જો ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ હોમ ઇન ઈચ વિલેજ, એટલે કે દરેક ગામની અંદર આવું ઈંટની દિવાલવાળું જે ઘર હતું, તો એ શેના માટે સિલેક્ટ કરવું? ઓલવેઝ ચૂઝન એટલે કે પસંદ કરવું. ચૂઝન એટલે કે પસંદ કરવું. ચૂઝનું ભૂતકાળનું રૂપ છે, આ ભૂતકૃતનું રૂપ છે. તો કે ઓલવેઝ ચૂઝન એઝ અ સાઇટ એટલે કે જગ્યા. શેની માટેની જગ્યા? તો કે સોલર પેનલ અને બેટરી આ બંને મૂકવા માટેની જગ્યા તરીકે પસંદ કરવામાં આવતું હતું. હવે આગળ તો કે અજાજ, એટલે કે અજાજ એક માણસનું નામ છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, એટલે કે અજાજ એક માણસનું નામ છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, એટલે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન. ટુ બી રિક્રુટેડ એટલે કે રિક્રુટ એટલે કે ભરતી કરવી, રિક્રુટેડ એટલે કે ભરતી કરી, એનું ભૂતકાળનું રૂપ. તો એ ક્યાંથી ભરતી કરવામાં આવ્યો હતો? તો કે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, તો કે રેવસાનું જે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક હતો, કે રેવસા જે બ્લોક હતો એને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, ત્યાંથી એ ભરતી કરવામાં આવ્યો હતો. એની ભરતી કરવામાં આવી હતી કંપનીની અંદર. એ શું કામ કરી રહ્યો હતો? તો કે ઇન્સ્ટોલ્સ the panel in southerly direction to capture as much sunlight as possible. એટલે એ પોતે શું કરતો હતો કે સાઉથ જે પેનલ હતી એ બધી પેનલને ઇન્સ્ટોલ કરતો હતો અગાશીની અંદર. કઈ રીતે? તો કે સાઉથર્લી ડિરેક્શન એટલે કે દક્ષિણીય દિશાની અંદર, ડિરેક્શન એટલે કે દિશા, સાઉથર્લી એટલે કે દક્ષિણીય. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. તમે સનલાઇટ કદાચ સોલાર કોઈના ઘરે હોય તો જોજો કે તમે અગાશીમાં જઈને જોશો તો કોઈ પણ સોલાર હોય ગમે ત્યાં મૂકેલું હોય, ઘર કોઈ પણ દિશામાં હોય, સોલારની ડિરેક્શન હંમેશા એક જ હોય. કોઈ પણ ઘરની અંદર મૂકો, સોલાર પેનલ છે, સોલાર વોટર હીટર છે, કાંઈ પણ વસ્તુ સોલારને રિલેટેડ કાંઈ પણ હોય તો એની ડિરેક્શન એક જ હોય. એનું કારણ છે કે જે પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યારે સોલાર નહીં મૂકવામાં આવે, પણ દક્ષિણ અને ઉત્તર દિશામાં તરફ મૂકવામાં આવશે, જેમાં દક્ષિણ તરફ થોડીક ઢળેલી હોય સોલાર પેનલ, આવી રીતે ફિટ કરવામાં આવતી હોય છે. એનું કારણ હોય છે કે સોલાર જ્યારે શિયાળાની અંદર સૂર્ય ઉપર કોઈ દિવસ માથે નથી આવતો, ત્રાસો આવે, એટલે કે મેક્સિમમ સનલાઇટ આપણે મેળવી શકીએ. એના કારણે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, એટલે કે આપણે આપણું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. વી આર એટલે કે આપણે, સેવિંગ એટલે કે બચાવી રહ્યા છીએ. અવર એન્વાયરમેન્ટ એટલે કે આપણું પર્યાવરણ. વિથ ધીસ લાઇટ, આ લાઇટની મદદથી આપણે આપણું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, એટલે કે આપણા ઘરની અંદર હવે પોલ્યુશન પણ નથી. પોલ્યુશન એટલે કે આ જે પ્રદૂષણ, જે ધુમાડો જે કેરોસીન થતો હતો એ પણ હવે નહીં થાય. સેડ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, એટલે કે ગામની અંદરથી જે ખેડૂત હતા ફાર્મર, એ લોકો કહે છે. શું કહે છે? તો કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ, એટલે કે આ લાઇટથી આપણે આપણું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, એટલે કે આપણા ઘરની અંદર હવે પોલ્યુશન પણ એટલે કે પ્રદૂષણ પણ નહીં થાય. સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, એટલે ગામના ખેડૂત આવું કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમુગેસ્ટ ધ કસ્ટમર્સ ટુ, એટલે કે કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોને આકર્ષવા માટે નવા બિઝનેસ, ગ્રાહકોની વચ્ચે નવા બિઝનેસ ઊભા થયા છે, નવા ધંધા ઊભા થાય છે. શેના કારણે?
તો કે જે સોલાર પેનલ આવી છે તો એના કારણે હવે નવા બિઝનેસ ઊભા થાય છે. કઈ રીતે સોલાર પેનલથી? તો કે જે પહેલાં જે માણસો કામ કરતા તો ખાલી દિવસે કામ કરતા હતા, હવે સોલાર પેનલ આવી છે તો રાતે અંજવાળામાં પણ કામ કરી શકે, એટલા માટે નવા બિઝનેસ ઊભા થાય છે. સેઝ અનધર એટલે કે બીજું કોઈ આવું બોલે છે. ઇન વન વિલેજ એટલે કે એક વિલેજની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ એટલે કે એક ગામની અંદર જે કસ્ટમર છે એટલે જે ગ્રાહક છે એ આ યુઝિંગ ધ લાઇટ એટલે લાઇટનો ઉપયોગ કરે છે. શેની અંદર? તો કે વીવ સારીસ બાય નાઇટ એટલે કે નાઇટની અંદર રાત્રે સાડી વણવા. વીવ એટલે કે વણવું, સાડી જે વણે ને એને કહેવાય વીવ. તો સાડી વણવાનું કામ નાઇટમાં એટલે કે રાત્રિના સમયે કરે છે. ઇન અનધર વન મેન નાવ હેઝ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ એટલે કે બીજા એક ગામની અંદર એક માણસ એવું કહે છે કે પોતાને હવે નવો બિઝનેસ શરૂ કર્યો છે. શું બિઝનેસ? તો કે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. તમે ડાઇનિંગ ટેબલ ઉપર પાથરવાના જે કપડાં તમે જોયા હશે તો એ ટાઈપના કપડાં બનાવવાનો બિઝનેસ એને શરૂ કર્યો. ટૂંકમાં કે નાઇટ આજે સોલર પેનલ આવે છે એટલે લોકો નવા ધંધાઓ લોકો શરૂ કરી રહ્યા છે. ઇટ્સ નાઇટ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ એ સારી વાત છે કે નાઇસ એટલે કે સારું છે. ટુ હેવ એ લાઇટ એટલે કે હેવ એ લાઇટ એટલે લાઇટ ઘરની અંદર હોવી એ સારી વાત છે. શેની માટે? તો કે વાઇલ વી કુક એન્ડ ઇટ જ્યારે અમે રસોઈ કરીએ. કુક એટલે કે રસોઈ કરવું, રાંધવું, એન્ડ ઇટ એટલે કે જમવું. અવર ચિલ્ડ્રન્સ આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ એટલે કે અમારા જે ચિલ્ડ્રન છે બાળકો છે એ હવે વધારે અભ્યાસ કરી રહ્યા છે. શું કામ? તો કે પહેલાં ખાલી દિવસે જ ભણતા હતા અને તો હવે રાત્રે પણ ભણી શકે છે. તો એટલા માટે સોલાર પેનલ આવી રીતે ઉપયોગી થાય છે ગામની અંદર. હવે આની પછી આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે. હવે આની પછી એક સ્ટોરી છે બીજી, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ એક ગામ છે કેરળાની અંદર, ડિસ્ટ્રિક્ટ છે. તો એની અંદર જે પબ્લિક લાઇબ્રેરી એટલે કે આપણે આજુબાજુમાં જોતા હોય છે કે બધી સરકારી લાઇબ્રેરી જે હોય છે એના વિશેની વાત કરે છે. તો ત્યાં કઈ રીતે એની સ્ટોરી છે આપણે જોઈએ આપણે આગળ. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. In Kerala, કેરળાની અંદર, કેરળ જે એક રાજ્ય છે એની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની એક વાત કરે છે, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, પબ્લિક લાઇબ્રેરી એની અંદર આવેલી છે એની વાત કરે છે. હેઝ બીન અપ એન્ડ રનિંગ એટલે કે આ ગામની અંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે અને રનિંગ એટલે કામ કરી રહી છે. રનિંગ એટલે કે દોડવું એમ નહીં, અહીંયા મતલબ લાઇબ્રેરી કોઈ દિવસ દોડે નહીં, બરાબર. સિન્સ સપ્ટેમ્બર 2013 એટલે કે 2013ની અંદરથી આ લાઇબ્રેરી અહીંયા બનાવવામાં આવી હતી અને ત્યારથી આ ગામની અંદર લાઇબ્રેરી કામ કરી રહી આ જિલ્લાની અંદર. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference એટલે કે આટલી વસ્તુ આજે ઉપર જે વાત કરી એટલી વસ્તુઓ માટેનું આ સેન્ટર હતું. સેન્ટર એટલે કે કેન્દ્ર હતું આકર્ષણનું. લોકો આ બધી વાત ધારો કે કોઈને કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો ત્યાં આવે લાઇબ્રેરીમાં, કોઈને કંઈ નોલેજ લેવું હોય તો ત્યાં આવે. વિઝડમ એટલે કે કોઈ ચોક્કસ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરતા હોય એવા, ધારો કે કોઈ IAS UPS કોઈ તૈયારી કરતા હોય તો એવા લોકો. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે જે એક્ટિવિટીઝ બધી થતી હોય છે, કલ્ચરલ એક્ટિવિટીઝ ધારો કે કોઈ વસ્તુ હોય, બરાબર, આપણે નોર્મલી સ્કૂલની અંદર કેમ બધા ઉત્સવો બધા કરતા હોય છે, કલ્ચરલ એક્ટિવિટીઝ કહેવાય એને. તો એ બધી વસ્તુઓ રિસર્ચ કરવું હોય કોઈકને કાંઈ તો એની માટે, અથવા તો કોઈને કાંઈક રેફરન્સ જોતો હોય, રેફરન્સ બુક કંઈક જોતી હોય તો આ બધા માટે એ સેન્ટર હતી એટલે કે કેન્દ્ર હતું. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ પણ હમણાંથી થોડાક સમયથી, બટ ઇટ હેઝ રિસન્ટલી એટલે કે હમણાંથી, બીન ઇન ધ ન્યૂઝ એટલે કે ચર્ચામાં છે, બીન ઇન ધ ન્યૂઝ એટલે કે ચર્ચામાં છે, ફોર ડિફરન્ટ રીઝન એટલે કે થોડાક અલગ કારણથી એ થોડાક સમયથી ચર્ચામાં છે. કયા કારણથી ચર્ચામાં છે એ આપણે જોઈએ. ધ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. થર્ડ ઓફ ઇટ્સ 1000 વુમન એટલે કે એના જે 1000 માણસો છે એ 1000માંથી ત્રીજા ભાગના જે મેમ્બર હતા એ વુમન છે એટલે કે સ્ત્રીઓ છે. 1000માંથી ત્રીજા ભાગના મેમ્બર એના સ્ત્રીઓ છે. ધીસ વુમન સપોર્ટેડ બાય ધ શેડ પ્લેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ એટલે કે આ જે લાઇબ્રેરી છે એને આ જે સ્ત્રીઓ છે એને અલગ બેસવાની વ્યવસ્થા કરી અને એની માટેની ઓફર કરી, અલગ બેસવા માટેની વ્યવસ્થા એને કરી આપી. કોની માટે? તો કે વુમન્સ માટે.
ધીસ વુમન્સ આર સપોર્ટેડ બાય શેર સ્પેસ. લાઇબ્રેરીએ જે સ્પેસ એની માટે એની સાથે શેર કરી એના દ્વારા એ સ્ત્રીઓને સપોર્ટ મળે છે અને સ્પેસ લાઇબ્રેરી ઓફર ધેમ. હવે આગળ જોઈએ. લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ધ ફેબ્રુઆરી 2014. એટલે કે ફેબ્રુઆરી 2014ની અંદર આજે લાઇબ્રેરી છે એક અલગ યુનિટ લોન્ચ કરે છે. શેની માટે? તો કે મહિલાઓ માટે, માત્ર સ્ત્રીઓ માટે. યુનિટનું નામ રાખે છે. યુનિટ આગળ શું કરે છે, યુનિટ શું કામ કરે છે એ આપણે જોઈએ. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. આ જે યુનિટ છે એટલે કે લાઇબ્રેરી જેણે બનાવી છે એ જે યુનિટ હતું એ ગોટ ટુગેધર એટલે કે એક જગ્યાએ ભેગું થાય છે, મીટિંગ કરે છે અને એ નક્કી કરે છે કે ડિસ્કસ કરે છે કે વાતો કરે છે કે આજે વુમન એમ્પાવરિંગ એટલે કે સ્ત્રી સશક્તિકરણ માટે એની મેથડ કઈ કઈ છે, એને કઈ રીતે કરી શકાય, સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે કરી શકાય એની માટેની ચર્ચાઓ કરે છે. The library opened its hall for the film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal dispute and professional problem. લાઇબ્રેરી કયા કયા આ યુનિટ જે છે એ સ્ત્રી સશક્તિકરણ માટે કયા કયા કામો કરે છે? તો કે લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ એટલે કે પોતાના જે દરવાજા છે એ ખુલ્લા મૂકે છે. કોની માટે? ફોર ધ ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે વિડીયો શૂટિંગ માટે, ફિલ્મ અને રેકોર્ડિંગ માટે. વર્કશોપ એટલે કોઈક જાતનો કોઈને કંઈક વર્કશોપ કરવો હોય, વર્કશોપ માટે શેની અંદર વર્કશોપ? તો કે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની અંદર વ્યવસ્થા કઈ રીતે હોય છે, ઘર કઈ રીતે બનાવવું, ઘર કઈ રીતે ચલાવવું એની માટે આ જે વર્કશોપ જે કરે છે એની માટે પોતાના હોવાલા જે દરવાજા છે એ ખુલ્લા મૂકે છે. પછી ગાર્ડનિંગ એટલે કે તમારે ઘરની અંદર ગાર્ડન બનાવવું હોય તો ગાર્ડનિંગ કઈ રીતે કરી શકાય. ગાર્ડનિંગથી શું થાય? તો કે હમણાં આપણે આગળ વાત કરીએ કે આ બધી વ્યવસ્થા શેના માટે છે. ચાઇલ્ડ કેર એટલે કે બાળકોને કઈ રીતે સાચવવા, એની કેર કઈ રીતે કરવી. ઓર ધ આર્ટ્સ એટલે કે અલગ અલગ આર્ટ્સ, કોઈકને કંઈક સંગીતની આર્ટ્સ હોય, કોઈકની પાસે ડ્રોઈંગની આર્ટ્સ હોય વગેરે. એન્ડ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. અને એવી બધી જે સ્ત્રીઓ છે કે જેની અંદર ઘરની અંદર જે ઝઘડા કે સંઘર્ષ થતા હોય છે તો એ બધાને મેનેજ કરવા માટે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે વિવાદો, બરાબર, ઘરના જે વિવાદો હોય એ સોલ્વ કરવાની અંદર આ જે સંસ્થા છે એ જે લાઇબ્રેરી છે એ મદદ કરે છે. અને બીજા શેમાં મદદ કરે છે કે લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય કોઈક સલાહ કંઈક આપવી હોય, બરાબર, કાયદાકીય સલાહ તમારે લેવી હોય તો એ પણ તમને આપે છે. અને પ્રોફેશનલ પ્રોબ્લેમ અને બીજા કોઈ પણ પ્રોફેશનલ પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમની અંદર સ્ત્રીઓની મદદ કરે છે. હવે આગળ જોઈએ. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ એટલે કે જે લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે એ એવું વિચારે છે કે એવું પોઈન્ટ કરે છે કે દેટ થ્રુ રીડિંગ એટલે કે રીડિંગ એટલે કે વાંચવાથી જો વાંચન વધશે, બરાબર, તો વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એટલે કે સ્ત્રીઓને પોતાની શક્તિની ખબર પડશે. વાંચવાથી એટલે કે વાંચન કરવાથી એને પોતાની શક્તિઓની ખબર પડશે. અને ફોર્જ અ યુનિટી અને એક સંગઠન બનશે, એક યુનિટી બનશે. યુનિટી એટલે કે સંગઠન, યુનિટી બનશે અને ફોર્જ એટલે કે બનવું. એક ફોર્જ યુનિટી એટલે કે સંગઠનમાં જોડાશે, સંગઠન બનશે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ. આપણે જોઈએ કે લેન્ડિંગ લાઇબ્રેરી ઇટ વોઝ નોટ ધેટ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એટલે કે પહેલાંના જમાનાની જે લેન્ડિંગ લાઇબ્રેરી હતી. લેન્ડિંગ લાઇબ્રેરી એટલે શું કે પહેલાં એવી બધી લાઇબ્રેરી હતી કે જે તમને ઘરે પુસ્તક લઈ જવા માટે આપતી, હજી પણ છે ઘણી બધી, કે તમને ઘરે પુસ્તક લઈ જવામાં આવે, તમે ત્યાંથી પુસ્તક લ્યો, ત્યાં ઘણા બધા પુસ્તક હોય, ઘરે તમને 2, 5 દિવસ 4 દિવસ રાખવું હોય તો તમને લઈ જવા દે અને એની સામે કોઈ ચોક્કસ ભાડું લેતી હોય. તો એવી જે બધી લાઇબ્રેરી હતી વેર એ બધી હવે ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવા માંડી છે. લાઇબ્રેરી અદૃશ્ય ન થાય પણ ખરેખર અહીંયા મિનિંગ થાય કે બંધ થવા લાગી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ એટલે કે અને અત્યારે જે હાલના જે રીડિંગ રૂમ છે એ બધા સૌથી વધારે મેલ રીડર એટલે કે પુરુષ વાંચકોથી ભરેલા હોય છે, પુરુષ વાંચકોથી ભરેલા હોય છે. શું કહે છે જો
ઇટ વોઝ નોટેડ ધેટ એટલે કે એવું નોંધવામાં આવ્યું હતું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એટલે કે પહેલાંના જમાનાની જે લેન્ડિંગ લાઇબ્રેરી હતી કે જે તમને પુસ્તક ઘરે લઈ જવા માટે આપતી હતી એ બધી અત્યારે વધારે ડિસઅપિયર એટલે કે બંધ થવા માંડી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ એટલે કે જે હાલના જે રીડિંગ રૂમ છે જે ગામડાની અંદર એ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ એટલે કે પુરુષ વાંચકોથી મોટા ભાગે પુરુષ વાંચકોથી ભરેલા હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television એટલે કે આ જે યુનિટ છે એ યુનિટ એવું ડિસ્કસ કરે છે એટલે ચર્ચા કરે છે. યુનિટ ડિસ્કસ ધેટ એટલે કે યુનિટ એવું ચર્ચા કરે છે કે ધેટ ઇફ ધ વન્સ વેલ રેડી વુમન એટલે કે ભણેલી સ્ત્રી એટલે કે ભણેલી મહિલા ઓફ કેરલા એટલે કે ભણેલી કોઈ કેરલાની કોઈ ભણેલી મહિલા કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર એટલે કે પસાર કરું, સ્ક્વાન્ડર એટલે પસાર કરું, ધેર અવર્સ એટલે કે પોતાનો સમય પોતાની કલાકો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન એટલે કે ટેલિવિઝનમાં જો પોતાની કલાકો ટેલિવિઝન સામે જો પોતાની કલાકો સમય પસાર કરશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એટલે કે આજે છે આજે વાત છે જે કઈ વાત તો કે કોઈક સારી ભણેલી મહિલા પોતાના કલાકો ટીવીની સામે જો પસાર કરશે તો એ એન્કરેજ કરશે એનો મતલબ પ્રોત્સાહિત કરશે. કોને પ્રોત્સાહિત કરશે તો કે અ ક્લાઇમેટ પ્રોત્સાહિત કરશે, એન્કરેજ અ ક્લાઇમેટ એટલે કે આખા ક્લાઇમેટ એટલે કે આપણી આજુબાજુનું વાતાવરણ આખા વાતાવરણને આખા સમાજને પ્રોત્સાહિત કરશે. કઈ બાબતની અંદર પ્રોત્સાહિત કરશે તો કે ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે કે જો લોકો છે એ ઘરની બહાર જે સ્ત્રીઓ છે એ ઘરની બહાર નથી નીકળી શકતી તો એને જ ઘરની બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ અ પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન એટલે કે સ્ત્રીઓ માટે એક અલગથી સેપરેટ એટલે કે અલગથી રીડિંગ રૂમ ઓપન કરવા માટે ખોલવા માટેનો આ જે પ્લાન છે આ લાઇબ્રેરી બનાવે છે. હવે આગળ જોઈએ. Palakad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. આજે પલક્કડ લાઇબ્રેરી છે એ સ્ટેન્ડ્સ એટલે કે ઊભી છે શેની માટે ઊભી છે તો કે ટેલ એઝ અ બીકન એટલે કે દીવાદાંડી. આજે પલક્કડ લાઇબ્રેરી છે એ એક દીવાદાંડી સમાન છે. દીવાદાંડી એટલે કે એન્કરેજ શેની માટે દીવા તો કે એન્કરેજ વુમન એટલે કે સ્ત્રી સશક્તિકરણ માટે એક દીવાદાંડી સમાન છે એટલે એક ઉદાહરણ છે કે ભાઈ આવી રીતે સ્ત્રી સશક્તિકરણ થઈ શકે. વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ. કઈ રીતે સ્ત્રી સશક્તિકરણના કામો કરે છે તો કે થ્રુ ક્લાસીસ એટલે કે ક્લાસીસ, પછી ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. આટલા કામો કરે છે સ્ત્રી સશક્તિકરણ માટેના. હવે આગળ જોઈએ. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ એટલે કે ત્યાં એવી બધી બુક છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન એટલે કે એ પ્રોવાઈડ એટલે કે વુમન સ્ત્રીઓને પ્રોવાઈડ કરે છે એટલે કે આપે છે. શું આપે છે કે ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી એટલે ત્યાં એવી ઘણી બધી બુકો છે કે જે સ્ત્રીઓને શક્તિ આપે છે. પણ હવે આ બધી બુકનો ખાલી એ લોકોએ વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે, સારો ઉપયોગ કરવાનો છે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી એટલે કે આ જે ઓપોર્ચ્યુનિટી છે એની માટે તક, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક. આ જે તક છે એ તકને સારી રીતે ઉપયોગ કરવાનો એ લોકોએ ખાલી તકનો સારી રીતે ઉપયોગ કરવાની જરૂર છે. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આની અંદર કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ સ્પેલિંગ તમને ન આવડતા હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મેં તમને આપેલી છે. એ લિંકની અંદરથી તમે આ ચેપ્ટરના અને આ તમારી આખી ચોપડીના સ્પેલિંગ તમે આખા ડાઉનલોડ તમે કરી શકો છો. આખી ચોપડીના સ્પેલિંગ તમારે ચેપ્ટર વાઇઝ નથી પણ એમાં તમને ડે વાઇઝ તમને કરીને આપેલા છે કે રોજના તમે ખાલી 15 સ્પેલિંગ પાકા કરશો તો લગભગ 2 મહિનાની અંદર બધા સ્પેલિંગ તમે આખી ચોપડીના સ્પેલિંગ તમે પાકા કરી શકશો. અને બધા ચોપડીના ટોટલ તમારા ચોપડીના જેટલા ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ છે આખા પુસ્તકના સ્પેલિંગ અંદર આવી જાય છે. તો આ PDF તમે ડાઉનલોડ કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપું છું. હવે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.